તો રાજ્યમાં દિવસે ને દિવસે નકલી વસ્તુઓની ઘટનાઓ સામે આવી રહી છે। થોડા સમય પહેલા નકલી સરકારી ઓફિસ સામે આવી હતી, જે બાદ ફરી એકવાર અમદાવાદ શહેરમાંથી ભારત સરકારનો નકલી અધિકારી ઝડપાયો છે। આ યુવક પોતાની કારમાં લાલ બત્તી અને નકલી નંબર પ્લેટ લગાવી રોફ જમાવતો હતો। એટલું જ નહીં, આરોપી અનેક ઉચ્ચ અધિકારીઓ સાથે ફોટો પડાવીને રોફ જમાવતો હતો અને સરકારી ગાડીમાં ઇમરજન્સી સમયે વાગે તેવું હૂટર પણ લગાવ્યું હતું। આરોપી સરકારી વાહનની જેમ ઓવરટેક કરીને નીકળતા ગુજરાત યુનિવર્સિટી પોલીસને શંકા જતા તેનો પીછો કરીને વિજય ચાર રસ્તા નજીક તેને અટકાવી પૂછપરછ કરતા નકલી અધિકારીનો ભાંડો ફૂટી ગયો। પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। પોતે ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટનો કર્મચારી હોવાની વાત કરેલી, પરંતુ પોલીસને તેમની વાતચીતમાં શંકા જતા તેમની પાસે આ બાબતે અધિકૃત આઈ કાર્ડ કે ઓળખકારું માગેલું હતું, પણ એમને કોઈ આધાર પુરાવો કંઈ રજૂ કરેલ નહીં। લાઇટ લગાવવા બાબતે પૂછતા પણ એની પાસે કોઈ આધાર નહીં હોવાનું જણાવતા તાત્કાલિક કર્મચારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરી અને પૂછપરછ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી અને કોઈની સાથે છેતરપિંડી થયેલ છે કે અગાઉ કોઈ ગુના કરેલા છે તે અંગેની માહિતી મેળવવા માટેનો રિમાન્ડ રિપોર્ટ કાર્યવાહી કરી આગળની તપાસ કરવી ચાલુ છે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાયા છે। વિરેન્દ્ર, જણાવશો આ પ્રકારની ઘટનાક્રમ જ્યારે બને છે, નકલી અધિકારીઓ ઝડપાતા હોય છે, મળતા હોય છે, સરકાર તરફથી અથવા તો પોલીસ કે કાયદા વ્યવસ્થા તરફથી કોઈ પ્રકારની તકેદારીના ભાગરૂપે કોઈ કાર્યવાહી કરાય છે કે કેમ? બિલકુલ થી ભદ્રેશ, કે ગુજરાતની અંદર દિવસે ને દિવસે નકલી અધિકારીઓનો રાફડો ફાટતો જતો હોય તેવું હાલ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કારણ કે ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટના અધિકારી બનીને રોપ જમાવવામાં આવી રહ્યો હતો ને નબીરા દ્વારા પોલીસે જ્યારે તેની ધરપકડ કરી છે ત્યારે ખૂબ જ મહત્વના ખુલાસા સામે આવ્યા હતા, જેની અંદર સોફ્ટવેર એન્જિનિયર તરીકે આ યુવક કામ કરી રહ્યો છે, તેમજ તે સરકારી અધિકારીની જેમ લાલ લાઇટ વાળી જે ગાડી હોય છે તેની અંદર ફરવાનો શોખીન હતો। તે અનેક આઈપીએસ અધિકારીઓ સાથે પણ ફોટા છે તેના અવનવા અધિકારીઓને મળવાની ટેવ ધરાવતો હતો। બીજી બાજુ જો વાત કરવામાં આવે ભદ્રેશ, તો આની જે યુવકની ધરપકડ કરવામાં આવી છે, ટોરિસ બોસ નામનો જે આ યુવક છે તેની વિરુદ્ધ બેંગ્લોર હોય તેવા રાજ્યની અંદર પણ આ નકલી અધિકારી તરીકેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે ફરી એક વખત અમદાવાદના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એટલે કે નકલી પોલીસ અધિકારીઓ હોય, નકલી સરકારી અધિકારીઓ હોય, તે નો હાલ રાફડો ફાટી નીકળ્યો તેવું લાગી રહ્યું છે ભદ્રેશ। વિરેન્દ્ર, આ યુવક સામે કયા પ્રકારની કાર્યવાહી? બિલકુલ તો ભદ્રેશ, હાલ તો યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે। તેના દ્વારા કોઈ અન્ય લોકો સાથે છેતરપિંડી અધિકારી બનીને કરવામાં આવી છે કે નથી આવી, તેમજ કોઈ અન્ય લોકોને હેરાન કરવામાં આવ્યા હોય તે અંગે પણ હાલ યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, તેમજ નામદાર કોર્ટની અંદર રજૂ કરીને તેના વધુ રિમાન્ડ મેળવવાની પણ પ્રયાસ કરવામાં આવશે યુનિવર્સિટી પોલીસ દ્વારા। ભદ્રેશ જી વિરેન્દ્ર, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।